તો અમદાવાદમાં મુખ્યમંત્રીનું સ્વચ્છતા અભિયાન, ભદ્રકાળી મંદિરે દર્શન કરી સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું। નવરાત્રી પર્વ નિમિત્તે મુખ્યમંત્રીએ સાફ સફાઈ કરી। ભદ્રકાળી મંદિર પરિસર બહાર સફાઈ કરી। નાગરિકો, સેવાભાવી સંસ્થાના લોકોએ સાથે મળી સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો। અમદાવાદમાં મુખ્યમંત્રીએ ભદ્રકાળી મંદિર ચોકમાંથી સ્વચ્છતા અભિયાન શરૂ કરાવ્યું છે। નવરાત્રનો પર્વ છે ત્યારે આ ધાર્મિક સ્થળ પર મુખ્યમંત્રી સ્વચ્છતા કરવા માટે એટલે કે સાફ સફાઈ કરવા માટે પહોંચ્યા છે। આપ જોઈ રહ્યા છો એમની સાથે અમદાવાદ શહેરના ધારાસભ્યો, ભાજપ શહેરના હોદ્દેદારો સહિત સ્થાનિક લોકો ઉપરાંત સેવાભાવી સંગઠનો, વિદ્યાર્થીઓ, આગેવાનો અહીંના સ્થાનિક આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે। સાથે સાથે પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાને લઈને અલગ અલગ કાર્યક્રમો ચાલી રહ્યા છે, જે સંદર્ભે પણ સાફ સફાઈ અભિયાન કરવામાં આવી રહ્યું છે, જેને લઈને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભદ્રકાળી માતા મંદિરે પહોંચ્યા હતા અને અહીંયા સૌથી પહેલા એમને દર્શન કર્યા હતા અને દર્શન કર્યા પછી હવે તેઓ ભદ્રકાળી મંદિર આવેલું છે એની બહાર જે પરિસર છે ત્યાં સાફ સફાઈ કરી અને આ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે। કેમેરા પર્સન વાય મોહન સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।